નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 9 હાઇડ્રોજન પ્રકરણની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આવત કોષ્ટકની અંદર હાઇડ્રોજનનું સ્થાન આવર્ત પ્રથમ છે પણ સમૂહ નક્કી નથી. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. કેન્દ્રમાં એક પ્રોટોન છે. કેન્દ્રમાં એક પ્રોટોન છે. હવે એની પાસે ન્યુટ્રોન નથી. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ સાદામાં સાદું ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવે 1s1 પરમાણુ ભાર 1 છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક મળે H11, H12 અને H13. H11 એટલે પ્રોટિયમ, H12 એટલે ડ્યુટેરિયમ અને H13 એટલે ટ્રિટિયમ. એમાં H11 એટલે કે પ્રોટિયમ એનો પરમાણુ ભાર થશે 1. H12 એટલે કે ડ્યુટેરિયમનો પરમાણુ ભાર થશે 2 એકમ અને ટ્રિટિયમનો પરમાણુ ભાર થશે 3 એકમ. હાઇડ્રોજનનું સ્થાન આવત કોષ્ટકમાં ઉપરના ભાગમાં રાખવામાં આવેલું છે. એને સમૂહમાં ગણતરીમાં કરવામાં આવેલી નથી, કારણ કે જો પહેલા સમૂહમાં મૂકવામાં આવે તો પહેલા સમૂહના ગુણધર્મોની બાબતમાં અમુક ગુણધર્મો એના જુદા પડે છે. તો અમુક ગુણધર્મો એ 17મા સમૂહને મળતા આવે છે અને અમુક ગુણધર્મો પહેલા સમૂહને મળતા આવે છે. તો અમુક ગુણધર્મો પહેલા સમૂહ કરતાં જુદા પડે છે અને અમુક ગુણધર્મો 17મા કરતાં જુદા મળે છે. તો એને પહેલા અને 17મા સમૂહમાં મૂકવાને બદલે આવત કોષ્ટકના ઉપરના ભાગમાં મૂકવામાં આવેલું છે. આજે ડાયહાઇડ્રોજનની બનાવટ વિશેનો અભ્યાસ કરીશું. પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજનની 2 રીતે બનાવટ કરી શકાય. આ સિવાયની હોય પણ આપણા સિલેબસમાં 2 છે. સામાન્ય રીતે દાણાદાર ઝીંક એટલે ઝીંકનો પાવડર કરી નાખો તો પણ ચાલે. ઝીંકની એટલે કે Zn સોલિડ છે એની મન HCl એટલે એમાંથી H+ આવશે. HCl એટલે એમાંથી શું આવે? H+. 2 મોલ લઈ લો તો એ પ્રક્રિયા થાય તો શું બનાવે? aqueous. તો આ ઝીંક છે ને 2 ઇલેક્ટ્રોન દૂર કરે. ઝીંકના 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો એનું રૂપાંતર Zn2+ માં થાય aqueous. ઝીંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો Zn2+ બને. શું બનશે? Zn2+. એ પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી નાખે. એમાં એક હાઇડ્રોજનને આપે એટલે હાઇડ્રોજન મુક્ત મૂલક બને. બીજા H+ ને આપે એટલે એ મુક્ત મૂલક બને. મુક્ત મૂલકના આયુષ્ય ક્ષણિક હોય એટલે ભાગીદારી થઈ અને શેમાં રૂપાંતર થાય? H2. શેમાં રૂપાંતર થાય? H2. હવે તમે અહીંયા H+ ને બદલે HCl લો તો આવું બને Zn + 2 મોલ HCl. તો આવું થશે. અહીંથી Zn, અહીંથી 2 Cl તો આવું બને ZnCl2 અને 2 હાઇડ્રોજન શેમાં રૂપાંતર થાય? H2. આ રીતે ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ કરી શકાય. બીજી છે ઝીંકની જલીય આલ્કલી સાથે ઝીંક એટલે Zn સોલિડ. આલ્કલી એટલે બેઝ NaOH 2 મોલ aqueous જલીય છે એટલે જલીય દ્રાવણ aqueous. પેલા ઝીંક સાથે ઓક્સિજન જોડાય એનું રૂપાંતર ZnO માં થાય. શેમાં થાય? ZnO. આ 2 હાઇડ્રોજન તો H2 સ્વરૂપે છૂટા પડી ગયા. 2 હાઇડ્રોજન H2 સ્વરૂપે છૂટા પડી ગયા. આમાંથી ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનને મળ્યો હોય એટલે એક H મુક્ત મૂલક, બીજો H મુક્ત મૂલક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી H2 માં ફેરવાય જાય. ઝીંક છે આની સાથે પ્રક્રિયા કરી ZnO માં રૂપાંતર થાય. હજી એક ઓક્સિજન છે તો એ ઝીંક પાછો એક ઇલેક્ટ્રોન મેળવશે. ઝીંક છે એ એક ઓક્સિજન મેળવે છે તો એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લઈને આવે તો આની માથે 2- ચાર્જ થાય. કેટલો ચાર્જ થાય? 2- તો અહીંથી 2 Na+ સ્વીકારી લેશે તો આવું સૂત્ર બને Na2 ZnO2. Na2 ZnO2 આને કહેવાય સોડિયમ ઝિંકેટ. શું કહેવાય? સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો આ રીતે એક H2 ની મધ HCl સાથે પ્રક્રિયા કરતા ડાયહાઇડ્રોજન વાયુ મળે અને બીજો પ્રયોગશાળાની અંદર Zn ની મધ આલ્કલી સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ઝિંકેટ અને H2 ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. બીજું વ્યાપારી ધોરણે એટલે કે ઔદ્યોગિક રીતે એટલે કે વધારે પ્રમાણમાં જો ડાયહાઇડ્રોજન વાયુ બનાવવો હોય તો પ્લેટિનમ વિદ્યુતધ્રુવ વાપરીને એસિડિક પાણીનું
આગળ આ પાણી છે H2O, પાણીનું ક્યારેય વિદ્યુત વિભાજન ન થાય. વિદ્યુત વિભાજન ત્યારે થાય એની અંદર આયનો હોય તો. અતિ શુદ્ધ પાણી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, પણ એમાં હું NaCl ઉમેરી દઉં તો એના Na+ અને Cl- આયનને કારણે હવે વિદ્યુત વિભાજન થાય. આગળ અતિ શુદ્ધ પાણીનું વિદ્યુત વિભાજન ન થાય, પણ હું એસિડ ઉમેરી દઉં તો એની અંદર આયનમાં રૂપાંતર થશે H+ અને Cl-. તો એસિડમય પાણી, એસિડ ઉમેરું તો એમાં આયનો ઉત્પન્ન થાય, એને કારણે એનું વિદ્યુત વિભાજન થશે 2 મોલ. એનું વિદ્યુત વિભાજન કરતા H2 ડાયહાઇડ્રોજન વાયુ ગેસ અને ઓક્સિજન O2 ગેસ મળશે. H2 ગેસ અને O2 ગેસ મળશે 2. કોની મદદથી? વિદ્યુત ધ્રુવ લેવાના છે. જો તમે વિદ્યુત વિભાજન કરો તો 2 વિદ્યુત ધ્રુવની જરૂર પડે, એક એનોડ અને એક કેથોડ. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમ, વિદ્યુત વિભાજન કરવાનું છે. વિદ્યુત વિભાજન અલ્પ પ્રમાણમાં એસિડ અથવા બેઝ અથવા એસિડ, અલ્પ પ્રમાણમાં એસિડ અથવા બેઝ લેવાનું છે. પાણીનું વિદ્યુત વિભાજન કરો તો H2 અને O2 મળે. પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ લેવાનો. વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? ધાતુ કે અધાતુના સળિયા જેની સપાટી પર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને વિદ્યુત ધ્રુવ કહેવાય. તો વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમનો ઉપયોગ કરવો અને આ પ્રક્રિયાને શું કહેવાય? વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને H2 અને O2 અહીંયા પર ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો. તો મોટા પ્રમાણમાં જો હાઇડ્રોજન જોતો હોય તો વ્યાપારી ધોરણે પાણીમાંથી મેળવવામાં આવે, અને પૃથ્વીની સપાટી પર પાણી આપણને ભરપૂર પ્રમાણમાં મળે તો એમાંથી મેળવવું વધારે હિતાવહ છે. આગળ નિકલ ધ્રુવોની મદદથી તમે પ્લેટિનમ ધ્રુવો વાપરો છો, એને બદલે નિકલ ધ્રુવો વાપરો. પાણીનું વિદ્યુત વિભાજન કરો છો એને બદલે બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો અતિ શુદ્ધ ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય. શુદ્ધતા કેટલી છે? 99.95% કરતાં પણ વધારે. તો તમને એમ પૂછે કે વ્યાપારી ધોરણે જો અતિ શુદ્ધ હાઇડ્રોજન જોતો હોય તો શેમાંથી મેળવવામાં આવે? નિકલના વિદ્યુત ધ્રુવની મદદથી. કોને? બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી મેળવી શકાય. વ્યાપારી ધોરણે ડાયહાઇડ્રોજનની બનાવટ ક્ષારવાળું પાણી એટલે કે પાણીમાં હું મીઠું ઉમેરી દઉં અથવા દરિયાના પાણી NaCl થી સંતૃપ્ત હોય તો એને બ્રાઇન કહેવાય. શું કહેવાય? બ્રાઇન. તો ક્ષારવાળું પાણી એવું છે, દાખલા તરીકે મીઠું છે NaCl ને તમે પાણીમાં ઉમેરો તો શું થાય? Na+ aqueous પ્લસ Cl- aqueous. aqueous એટલે જલીય દ્રાવણ. aqueous એટલે જલીય દ્રાવણ. એનું વિદ્યુત વિભાજન કરવું છે છોકરાઓ. જો વિદ્યુત વિભાજન કરવું હોય તો એક એનોડની જરૂર પડશે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન આધારિત ઓક્સિડેશનની વ્યાખ્યા એ થાય પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે. તો કોની આગળ વધારાના છે? પ્લસ. એને તો ખૂટે છે એટલે ગુમાવશે નહીં. Cl- ક્ષારવાળું પાણી એટલે Na+ અને Cl- ને પાણી છે. તો વિદ્યુત વિભાજન કરવું છે તો 2 વિદ્યુત ધ્રુવ હોય, એક એનોડ અને કેથોડ. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ઓક્સિડેશન કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન ગુમાવે તે. તો ક્લોરીન આગળ વધારાના છે ને તો એ ગુમાવશે. આ Cl-. જો ક્લોરીન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો Cl મુક્ત મૂલક બને. તો બીજો ક્લોરીન એક ઇલેક્ટ્રોન ગુમાવે તો બીજો મુક્ત મૂલક બને. અને બંને મુક્ત મૂલક ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી? તો Cl2 મળ્યું. તો એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશન થઈ ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 મળે છે. આગળ કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા Na+ નો રિડક્શન પોટેન્શિયલ નીચો છે. એ આગળ આવશે તમારા 12મા ધોરણની અંદર. Na+ નો રિડક્શન પોટેન્શિયલ નીચો હોવાને કારણે Na+ નું રિડક્શન થશે નહીં, પાણીનું વિદ્યુત વિભાજન થઈ જશે. પાણી H2O 2 મોલ લઈ લો. આ 2 ઇલેક્ટ્રોન. તો આવું થશે. આ પાણીના અણુ હોય ને એમાં 2 OH- હોય અને 2 H+ હોય.
એક પાણીનું હોય તો એક H પ્લસ અને એક OH માઇનસ, તો બે છે તો બે H પ્લસ અને બે OH માઇનસ, તો બે OH માઇનસ તો એક તો છૂટા પડશે, બે OH માઇનસ છૂટા પડશે. અને બીજું આ H પ્લસ છે, H પ્લસ ને હું એક ઇલેક્ટ્રોન આપી દઉં તો મુક્ત મૂલક થાય, બીજા H પ્લસ ને આપું તો મુક્ત મૂલક થાય, અને મુક્ત મૂલકના આયુષ્ય ક્ષણિક હોય તો બંને ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી, બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કુલ પ્રક્રિયા લખવી હોય તો કુલ પ્રક્રિયાની અંદર આપણે દ્રાવણમાં Na પ્લસ પડ્યો છે. શું પડ્યું છે? Na પ્લસ. બીજું શું પડ્યું છે? Cl માઇનસ. ત્રીજું શું છે? 2 મોલ પાણી, 2 Cl છે તો 2 Na, 2 Cl છે તો 2 Na. આગળ એમાંથી શું બન્યું? Cl2 ગેસ સ્વરૂપમાં હશે, પ્લસ બીજું શું બને છે? H2 ગેસ સ્વરૂપમાં છે. બીજું શું? આ Na છે એનું કાંઈ થતું નથી તો Na પ્લસ, OH માઇનસ નું કાંઈ થતું નથી, OH માઇનસ, તો Na પ્લસ અને OH માઇનસ એ દ્રાવણમાં આવશે. ક્યાં આવશે? દ્રાવણમાં. એનોડ ઉપર Cl2 મળશે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થઈને H2 મળશે, અને દ્રાવણની અંદર શું આવશે? Na પ્લસ OH માઇનસ. OH ઉત્પન્ન થયો અને Na પ્લસ પડ્યો હતો, OH માઇનસ ઉત્પન્ન થયો અને Na પ્લસ પડ્યો હતો, એટલે Na પ્લસ નું કાંઈ થતું નથી. H2 માંથી OH માઇનસ મુક્ત થાય, Na પ્લસ OH માઇનસ દ્રાવણમાં શું ઉત્પન્ન કરશે? NaOH. તો અહીંયા એવું કીધું વિદ્યુત વિભાજનથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું NaOH, અને ક્લોરીન વાયુ મળે છે, પણ એના ઉપપેદાશ તરીકે શું મળે છે? આ પ્રક્રિયા તો ક્લોરીનનું ઔદ્યોગિક ઉત્પાદન માટેની છે. ક્લોરીનના ઔદ્યોગિક ઉત્પાદન માટેની પદ્ધતિ છે. હાઇડ્રોજન મેળવવા માટે તો પાણીના વિદ્યુત વિભાજનથી પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોજન મેળવી શકાય, પણ ક્લોરીનના ઉત્પાદન વખતે ઉપપેદાશ તરીકે પણ હાઇડ્રોજન વાયુ મળે છે, અથવા કોસ્ટિક સોડા એટલે કે NaOHના ઉત્પાદન દરમિયાન પણ હાઇડ્રોજન મળે છે. આનું પ્રમાણ વધારે હોય તો આ ઉપપેદાશ તરીકે થાય. આગળ ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન, આ CH4 મિથેન ગેસ છે. પાણીની વરાળ એટલે H2O એ પણ ગેસ છે. પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને એટલે કે 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ડાયહાઇડ્રોજન નિપજ મળે છે. શું મળે છે? ડાયહાઇડ્રોજન. આ કાર્બનમાં ઓક્સિજનનો ઉમેરો થાય એટલે CO ગેસ મળે. શું મળે? CO ગેસ પ્લસ 4 હાઇડ્રોજન અહીંયા, 2 અહીંયા, એટલે 3 મોલ H2 તંદુ 6 ગેસ. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળ્યું, અને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોકાર્બન પાણીની બાષ્પ સાથે 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ મળે, તેને જળવાયુ તરીકે ઓળખવામાં આવે. એ જળવાયુનો ઉપયોગ અનેક કાર્બનિક સંયોજનની બનાવટમાં થાય. આનો ઉપયોગ તમારે મિથેનોલ પાછો બનાવવો હોય તો બની શકે, અથવા અન્ય હાઇડ્રોકાર્બન બનાવવા હોય તો પણ આનો ઉપયોગ થાય. માટે આ વાયુને સંશ્લેષિત વાયુ એટલે કે આમાંથી અન્ય હાઇડ્રોકાર્બન મેળવી શકાય અથવા સિનગેસ તરીકે ઓળખવામાં આવે. તમને પૂછે કે CO અને H2 ને સિનગેસ તરીકે શું કામ ઓળખવામાં આવે? તો આ જળવાયુ છે એમાંથી અનેક હાઇડ્રોકાર્બનનું સંશ્લેષણ એટલે કે ઉત્પાદન થતું હોવાને કારણે એને સિનગેસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ બીજો હાઇડ્રોકાર્બન લઉં અથવા ડાયરેક્ટ હાઇડ્રોકાર્બન CnH2n પ્લસ 2. આ કોનું સૂત્ર છે? હાઇડ્રોકાર્બન H2O ગેસ. અહીંયા કાર્બનની સંખ્યા n છે તો અહીં n દો. ચલો n, તો n ઓક્સિજન થશે, n કાર્બન, તો n મોલ CO મળે. n મોલ શું મળશે? CO. અને હાઇડ્રોજન કેટલા મળશે? તો એટલા 3n પ્લસ 1 H2 ગેસ. હાઇડ્રોજન એટલા મળશે 3n પ્લસ 1 H2 ગેસ. ચેક કરી લઈએ. ધારો કે અહીંયા 2 કાર્બન હોય, તો અહીંયા કેટલા થાય? 2 દુ 4, 4 ને 2 6, 6 ને 4 અહીંયા 2 રાખવા જોઈએ ને, અહીંયા 2 લીધા તો અહીંયા 2, તો 6 ને 4 10 હાઇડ્રોજન થાય. કેટલા થાય? 10. તો અહીંયા 2 લીધા છે તો તંદુ 6, સોરી અહીં 2 આવશે, 2n પ્લસ 1.
2 દુ 4, 4 ને 1 5, અહીં 5 આવે તો 5 દુ 10 હાઇડ્રોજન થઈ જાય. આગળ ધારો કે n બરાબર હું 3 લઉં, n બરાબર 3 લઉં તો હાઇડ્રોજન કેટલા થાય? 3 દુ 6, 6 ને 2 8, 8 અહીંયા થાય પ્લસ 3 દુ 6 અહીંયા થાય, 3 દુ 6 અહીંયા થાય, ટોટલ 14 થયા. હવે અહીં કેટલા લીધા છે? 3, તો 3 દુ 6 ને 1 7, તો અહીં 7, 7 દુ 14 થઈ ગયા. ઓકે, તો હાઇડ્રોજનની સંખ્યા 2n + 1 H2. આ હાઇડ્રોકાર્બન ઇથેન લેશો તો પ્રોપેન લેશો, બ્યુટેન લેશો અને મિથેન લ્યો તો આ રીતે જળવાયુનું મિશ્રણ મળશે. ટોપિક છે 9.5 હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ કોને કહેવાય? હવે હાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન ચોક્કસ નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં હાઇડ્રોજન છે એ કોઈ તત્વ સાથે સંયોજાય, ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિમાં એ કોની સાથે? ઉમદા વાયુ તત્વ સાથે નથી સંયોજાતા. ઉમદા વાયુ તત્વ સાથે નથી સંયોજાતા કારણ કે ઉમદા એટલે નિષ્ક્રિય, તેની અષ્ટક રચના પૂર્ણ હોવાને કારણે ઇલેક્ટ્રોન ગુમાવતોય નથી અને ઇલેક્ટ્રોન મેળવતોય નથી. હાઇડ્રોજન એની સાથે નથી પ્રક્રિયા કરતો. તો ઉમદા વાયુ તત્વો સિવાયના કોઈ પણ લગભગ બધા જ તત્વો સાથે જોડાય અને દ્વિઅંગી સંયોજન બનાવે. એટલે કે હાઇડ્રોજન અને અન્ય તત્વો કે ડાયહાઇડ્રોજન ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ પરિસ્થિતિમાં ઉમદા વાયુ સિવાયના તત્વો સાથે બધા જ તત્વો સાથે પ્રક્રિયા કરી અને જે દ્વિઅંગી સંયોજન બનાવે તેને હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય. એને EHX તરીકે લખી શકાય અને EMHN સંજ્ઞા વડે દર્શાવાય. દાખલા તરીકે NaH MgH2, તો અહીંયા ધાતુ છે અને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા એકય હોઈ શકે, બે હોઈ શકે અને ત્રણેય હોઈ શકે. અહીંયા એની સંખ્યા અને એની સંખ્યા અને એચની સંખ્યા બંનેની સંખ્યા બદલાતી હશે. અહીંયા ધાતુ એક હશે, હાઇડ્રોજનની સંખ્યા બદલાતી હશે. અહીંયા આ અને આ બંનેની સંખ્યા બદલાતી હશે. એ 3 પ્રકારના હાઇડ્રાઇડ જોવા મળે. એક આયનીય હાઇડ્રાઇડ અથવા એને બીજું ક્ષારીય હાઇડ્રાઇડ કહેવાય, જે ક્ષારમાં રૂપાંતર થતા હોય, પાણીમાં નાખતા ક્ષાર હોય તેને પાણીમાં નાખતા એ આયનીકરણ થઈ જતું હોય તો એને આયનીય હાઇડ્રાઇડ કહેવાય. બીજું છે સહસંયોજક હાઇડ્રાઇડ, એટલે કે ભાગીદારી થઈ. સહસંયોજક હાઇડ્રાઇડ એટલે ભાગીદારી થઈને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે તો તેને સહસંયોજક અથવા આણીય હાઇડ્રાઇડ કહેવાય. અને તમે પાણીમાં નાખતા એનું આયનીકરણ નથી થતું. અને ત્રીજું ધાત્વીય અથવા બિન તત્વો યુગ્મિતીય હાઇડ્રાઇડ. બિન તત્વો યુગ્મિતીય એટલે કે એનું મોલ પ્રમાણ ચોક્કસ હોતું નથી. જો મોલ પ્રમાણ ચોક્કસ હોય તો એને તત્વ યુગ્મિતીય કહેવાય અને મોલ પ્રમાણ ચોક્કસ ન હોય તો એને બિન તત્વ યુગ્મિતીય હાઇડ્રાઇડ. તો 3 પ્રકારના આયનીય, સહસંયોજક અને ધાત્વીય અથવા બિન તત્વ યુગ્મિતીય હાઇડ્રાઇડ. ટોપિક નંબર 9.5.1 આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. હવે પહેલાં તો ક્ષારીય હાઇડ્રાઇડ કોણ બનાવે? તો S વિભાગના તત્વો પ્રબળ વિદ્યુત ધન હોય. પ્રબળ વિદ્યુત ધન કોને કહેવાય? જે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે એને પ્રબળ વિદ્યુત ધન કહેવાય. તો પેલા સમૂહના કદ સૌથી મોટા છે તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ધનમાં ફેરવાય. એટલું યાદ રાખજો. હાઇડ્રાઇડ એટલે H-, હાઇડ્રાઇડ એટલે H-, તો ધાતુના હાઇડ્રાઇડ, તો ધાતુ પેલા સમૂહની કદ મોટા હોય, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, ધનમાં ફેરવાય તો વિદ્યુત ધન તત્વો છે. તો S વિભાગના તત્વો એટલે કે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો જો હાઇડ્રોજન સાથે સંયોજાય તો તત્વ યુગ્મિતીય સંયોજનો બનાવે. તત્વ યુગ્મિતીય એટલે કે મોલ પ્રમાણ ચોક્કસ હોય. જો પેલા સમૂહના હોય ને તો આ પ્રકારના બનાવે. પેલા સમૂહના હોય તો LiAH, NaH, પછી લિથિયમ સોડિયમ પોટેશિયમ, બરોબર. એ રીતે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ એ રીતે હાઇડ્રાઇડ બનાવે. અને બીજા સમૂહના હોય તો BeH2, બેરિયમ, પછી મેગ્નેશિયમ MgH2, પછી કેલ્શિયમ CaH2. એમ હાઇડ્રોજનનું પ્રમાણ ફિક્સ છે. બીજા સમૂહના છે તો 2, પહેલા સમૂહના છે તો 1. તો હાઇડ્રોજન તત્વો ફિક્સ હોવાને કારણે મોલ પ્રમાણ જો ચોક્કસ હોય તો એને તત્વ યુગ્મિતીય કહેવાય અને મોલ પ્રમાણ ચોક્કસ ન હોય તો એને બિન તત્વ યુગ્મિતીય કહેવાય. સંયોજનો બનાવે છે. આવા હાઇડ્રાઇડને આયનીય કે ક્ષારીય હાઇડ્રાઇડ કહેવાય. અહીંયા બધામાં ધાતુનો ઓક્સિડેશન આંક છે ને +1 હોય અને હાઇડ્રોજનનો -1 હોય કારણ કે ધાતુ પ્લસ છે.
અહીંયા ધાતુનો ઓક્સિડેશનાંક +2 છે અને અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 છે. ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક માઇનસ હોય કે ધાતુ હંમેશા પ્લસ હોય. તો આ S વિભાગની ધાતુ છે પહેલો સમૂહ. આ બીજો સમૂહ હાઇડ્રોજન તત્વ સાથે પ્રક્રિયા કરી અને સહસંયોજક હાઇડ્રાઇડ બનાવે. તત્વો યુગ્મિત એટલે મોલ પ્રમાણ ચોક્કસ છે. એમાં LiH છે, આ LiH, BeH2 અને MgH2 એ હલકા હાઇડ્રાઇડ સહસંયોજક લક્ષણ જોવા મળે. આમાં શું જોવા મળે? સહસંયોજક લક્ષણ. સહસંયોજક લક્ષણ કેવું લક્ષણ જોવા મળે છે? સહસંયોજક લક્ષણ એટલે કે આને તમે પાણીમાં નાખો ને તો એનું આયનીકરણ થતું નથી. આને તમે પાણીમાં નાખો તો એનું આયનીકરણ થતું નથી. પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ ને એટલે કદ વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે કદ વધે અને કદ વધે ને તો આયનીય લક્ષણ વધે. આયનીય લક્ષણ વધે. આયનીય લક્ષણ ક્યારે વધે? પ્રબળ વિદ્યુત ધન અને પ્રબળ વિદ્યુત ઋણ જોડાય તો મને કહ્યું ને આનું કદ મોટું કે પોટેશિયમનું કદ મોટું, તો ઉપરથી નીચે તરફ આવું એમ કદ વધે છે. તો આ સરળતાથી ધનમાં ફેરવાય કે પોટેશિયમ સરળતાથી ધનમાં ફેરવાય? લિથિયમ કરતા પોટેશિયમ સરળતાથી ધનમાં ફેરવાઈ જાય. તો આના સરખામણીમાં વધુ ધનમય થયો. આ વધુ ધનમય, જેમ વિદ્યુત ધનમય અને વિદ્યુત ઋણમય તત્વોનો તફાવત વધારે હોય તો આયનીય લાક્ષણિકતા વધે. આયનીય બંધ ક્યારે બને? પ્રબળ વિદ્યુત ધન અને પ્રબળ વિદ્યુત ઋણ જોડાય તો આ ઓછું વિદ્યુત ધનમય છે, આ વધુ વિદ્યુત ધનમય છે, માટે આયનીય લાક્ષણિકતા વધે. આના પ્રબળ વિદ્યુત ધનમય કે આ પ્રબળ વિદ્યુત ધનમય, ઉપરથી નીચે તરફ આવું કદ વધે તો આની ધનમયતા વધારે છે. આ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધનમાં ફેરવાય એટલે આની સરખામણીમાં વિદ્યુત ધનમય વધારે છે. તો પ્રબળ વિદ્યુત ધન આ છે તો એની સાથે જે જોડાય ને આયનીય લક્ષણ હોય. આયનીય લક્ષણ હોય તો આ એના કદ નાના છે તો વિદ્યુત ધનમયતા ઓછી છે તો એને પાણીમાં નાખતા આયનમાં નથી ફેરવાતો, કારણ કે એની સહસંયોજક લક્ષણ વધારે હોય. એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલા હોય ને એવા ગુણધર્મો ધરાવે છે. LiH, BeH2, MgH2 હલકા હાઇડ્રાઇડમાં મહત્તમ, હલકા એટલા માટે અણુભાર ઓછો છે, સહસંયોજક લક્ષણ જોવા મળે. અને BeH2 ને MgH2 પોલિમર બંધારણ ધરાવે. પોલિમર એટલે આના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈને લાંબી શૃંખલા હોય. આગળ જ્યારે NaH, KH, CH2, NaH, KH, CH2 એ આયનીય છે. તમારે એટલું યાદ રાખવાનું કે પ્રબળ વિદ્યુત ધન અને પ્રબળ વિદ્યુત ઋણ જોડાય જે સંયોજન બને એ આયનીય હોય. તો ઉપરથી નીચે તરફ જાવ કદ વધે છે તો વિદ્યુત ધનમય તત્વ વધતું જાય છે. આના કરતાં વધારે ધનમય, આના કરતાં વધારે ધનમય. જો વિદ્યુત ધનમય તત્વ વધતું જતું હોય તો આયનીય લક્ષણ વધે. તો આયનીય લક્ષણ આ સહસંયોજક. ઉપરથી નીચે વિદ્યુત ધનમય તત્વ આ વધારે છે તો આયનીય લક્ષણ આ સહસંયોજક લક્ષણ. તો આને તમે પાણીમાં નાખો ને તો છૂટા પડી જાય. Na+, H-, K+, H-, Ca2+, H-. આગળ આયનીય હાઇડ્રાઇડ એટલે આની વાત કરે છે. NaH, KH એ જો ઘન સ્વરૂપમાં હોય તો એનું વિદ્યુત વિભાજન થતું નથી. આયનીય હાઇડ્રાઇડ ઘન અવસ્થામાં એક તો સ્ફટિકમય છે, અબાષ્પશીલ છે, અવાહક છે, વિદ્યુતનું વહન કરતા નથી. શું કામ નથી કરતા? આ રીતે હોય, ધારો કે Na+ હોય તો એની બાજુમાં H- હોય, આ Na+ હોય તો બાજુમાં H- હોય તો અહીંયા શું હોય? H-, Na+, H-, એ શું હોય? Na+, અહીંયા H-. આખો સ્ફટિક છે. આયનીય પદાર્થનો સ્ફટિક છે. પ્લસની બાજુમાં માઇનસ ને માઇનસની બાજુમાં પ્લસ. એક Na+ છે જેની બાજુમાં 6 H+ છે. 1, 2, 3, 4, એક સંકલમાં 4, એક આગળ અને એક પાછળ ઘેરાયેલા છે. એકબીજા સાથે પ્રબળ રીતે ઘેરાયેલા, ચોક્કસ ગોઠવણી છે એટલે સ્ફટિકમય ગુણધર્મ ધરાવે. ઘન અવસ્થામાં એ સ્ફટિકમય ગુણધર્મ ધરાવે. અબાષ્પશીલ છે કારણ કે ધનનું ઋણ ને ઋણનું ધન પ્રત્યે આકર્ષણ છે. સામાન્ય તાપમાને એ છૂટા પડતા નથી, પ્રબળ આકર્ષણ છે માટે છૂટા બાષ્પમાં ફેરવાતા નથી. એટલે અબાષ્પશીલ અને અવાહક, વિદ્યુતનું પણ વહન કરતા નથી કારણ કે એની અંદર આયન તો છે પણ મુક્ત નથી. વાહક ક્યારે બને? મુક્ત આયનો હોય તો. એની અંદર આયન છે પણ
વિદ્યુતનું વહન કરવા માટે એ મુક્ત મળતા નથી, માટે અવાહક છે. અવાહક છે તો ઘન પદાર્થમાં NaCl હોય કે NaH હોય કે KH હોય, આયનો હોય પણ છૂટા ન હોય, છૂટા નથી પડતા, માટે વિદ્યુતનું વહન દર્શાવતા નથી, એટલે અવાહક ગુણધર્મ ધરાવે છે. પરંતુ એનું પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. પણ આને પીગાડી નાખું તો, જો એને પીગાડી નાખું ને તો એ Na પ્લસ અને H માઇનસ છૂટા પડી જાય. પીગાડી નાખું તો Na પ્લસ અને H માઇનસ છૂટા પડી જાય, અથવા એનું જલીય દ્રાવણ લો તો H પ્લસ અને H માઇનસ છૂટા પડી જાય, અને એ છૂટા પડી જાય ને પછી હું વિદ્યુત વિભાજન કરું તો ઘન પદાર્થમાં ક્યારેય વિદ્યુત વિભાજન થતું નથી. શું કામ? આયનો છૂટા પડતા નથી, એટલે વિદ્યુતના અવાહક છે. જ્યારે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને જો વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર H2 વાયુ મુક્ત કરે છે, જે હાઇડ્રાઇડમાં H માઇનસ આયનની હાજરી પુરાવાર કરે છે. ક્યાં થાય પ્રક્રિયા? એનોડ ઉપર. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન. આ પ્લસ છે તો હાઇડ્રોજન શું છે? માઇનસ. H માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવે, એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો H મુક્ત મૂલક બને. બીજો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે તો મુક્ત મૂલક બને. મુક્ત મૂલકના આયુષ્ય ક્ષણિક હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એનોડ ઉપર જો તમને હાઇડ્રોજન મળતો હોય તો એ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા હોય, અને ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય. અને ઇલેક્ટ્રોન ગુમાવતો હોય ને તો અહીંયા H પ્લસ ન હોય, શું હોય? H માઇનસ. અને H માઇનસ એટલે હાઇડ્રાઇડ આયનનો પુરાવાર થાય છે. ધારો કે H પ્લસ હોત તો ઇલેક્ટ્રોન ગુમાવત જ નહીં, ઇલેક્ટ્રોન મેળવત અને રિડક્શન પ્રક્રિયા થાય. અહીંયા એનોડ ઉપર તમને હાઇડ્રોજન વાયુ મળ્યો છે તો એનો અર્થ એવો, એનોડ ઉપર ઓક્સિડેશન જ થતી હોય, અને ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. અને ઇલેક્ટ્રોન ક્યારે ગુમાવે? H પ્લસ હોય તો કે H માઇનસ હોય તો? H માઇનસ હોય તો H માઇનસ આયનની હાજરી પુરાવાર કરે છે. H માઇનસ આયનની હાજરી પુરાવે. પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, કારણ કે આયનો છૂટા પડે, Na પ્લસ અને H માઇનસ. પછી વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર ઓક્સિડેશન થઈને ઇલેક્ટ્રોન છૂટા, H2 વાયુ છૂટો પડે, જે H માઇનસ આયનની પુરાવાર કરે. જો પ્લસ હોત તો H2 વાયુ ન મળે, પણ H2 વાયુ મળ્યો તો એનો અર્થ એવો કે એને ઓક્સિડેશન થયું એનોડ ઉપર. આગળ, તેઓ પાણી સાથે વિસ્ફોટક રીતે, તેઓ એટલે હાઇડ્રેટ, ધારો કે NaH સોલિડ પાણી સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે તો ઓક્સિજન અહીંયા આવે તો આવું બને NaOH પ્લસ H2, NaOH પ્લસ H2. બેલેન્સ કરો, બે હાઇડ્રોજન અહીંયા, એક આ, 3, 2 ને 3. આ ગેસ સ્વરૂપે હોય, H2O છે એટલે એક્વિયસ સ્વરૂપે હોય, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને અહીંયા હાઇડ્રોજન વાયુ જ્યારે ઉત્પન્ન થતો હોય ને ત્યારે વિસ્ફોટક પ્રક્રિયા જ હોય. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ત્યારે વિસ્ફોટક. તો આ હાઇડ્રાઇડ છે, પાણી સાથે પ્રક્રિયા કરે, વિસ્ફોટક રીતે ધડાકા સાથે પ્રક્રિયા કરે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આગળ, લિથિયમનો હાઇડ્રાઇડ LiH અને બેરિલિયમનો હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને ઓક્સિજન અને ક્લોરીન સાથે અપ્રતિક્રિયાત્મક છે. લિથિયમનો હાઇડ્રાઇડ LiH, લિથિયમનો હાઇડ્રાઇડ છે, સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી, ક્લોરીન સાથે પણ પ્રક્રિયા કરતો નથી, એટલે અપ્રતિક્રિયાત્મક છે. તેથી તે અન્ય ઉપયોગી હાઇડ્રાઇડ્સના સંશ્લેષણમાં વપરાય. આ લિથિયમનો હાઇડ્રાઇડ ઓક્સિજન સાથે નથી સંયોજાતો, ક્લોરીન સાથે નથી સંયોજાતો, તો ક્લોરીનના સંયોજનો સાથે સંયોજાય અને અન્ય હાઇડ્રાઇડ બનાવે. તો અન્ય હાઇડ્રાઇડના સંશ્લેષણ એટલે બનાવટમાં વપરાય. અહીંયા કયું હાઇડ્રાઇડ મળશે? આવો LiAlH4, આ પ્રકારનો હાઇડ્રાઇડ મળે લિથિયમ. અને બીજું મળશે Li અને Cl, 6 મોલ LiCl. બીજું શું મળશે? 6 મોલ LiCl, 6 Cl 6 Li. અહીંયા 8 છે તો 2 મૂકી દો તો એલ્યુમિનિયમ 2, હાઇડ્રોજન 4 દુ 8, તો હાઇડ્રોજન 8 થઈ ગયા. આગળ, B2H6 આ હાઇડ્રાઇડ છે, તો અહીં અન્ય હાઇડ્રાઇડ કયો મળે? LiBH
4 આ પ્રકારનો હાઇડ્રેટ મળે. LiBH4 પ્રકારનો હાઇડ્રેટ મળશે. બીજું શું મળશે? Li છે 2 છે તો અહીં 2 મૂકી દો. ઓકે, બોરોન 2 થઈ ગયા, હાઇડ્રોજન 4 2 8 તો 6 આયન 2 આયન. તો અન્ય હાઇડ્રેટના ઉત્પાદનમાં લિથિયમ હાઇડ્રેટ ઉપયોગી છે. અસ્તુ.